નવસારી શહેરના કબીલપોર વિસ્તારમાં રહેતા એક યુવકે પૂર્ણા નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવતા તે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારની મોડી રાત્રે નેશનલ હાઈવે પર આવેલા ધારાગીરી બ્રિજ પરથી યુવકે પૂર્ણા નદીમાં મોતની છલાંગ લગાવી હતી. મૃતક યુવકની ઓળખ પાર્થ ઉર્ફે પ્રજ્ઞેશ ગૌતમભાઈ પટેલ તરીકે થઈ છે, જે છેલ્લા 8 વર્ષથી કબીલપોર વિસ્તારમાં પરિવાર સાથે રહેતો હતો. ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને નદીમાં યુવકની શોધખોળ શરૂ કરી હતી. જોકે કલાકોની ભારે શોધખોળ છતાં હજુ સુધી યુવકના મૃતદેહનો કોઈ પત્તો લાગ્યો નથી. મૃતક યુવક ઘરે માતા અને બહેન સાથે રહેતો હતો, જ્યારે તેના પિતાનું અગાઉ અવસાન થઈ ચૂક્યું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ અગમ્ય કારણોસર યુવકે આ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.